સૌવેસી પડમ હવૈ आज 10 लक्षणी पर्व का दूसरा दिन है। दिगंबर आमन्या के मुताबिक जैसे हम 8 दिन के पर्युषण करते हैं, वैसे ही दिगंबर समाज यानी सनातन धर्म के 10 लक्षण रूपी धर्म की बातें होती है। तो आज है उत्तम मार्ग धर्म, यानी अभिमान नहीं करना, मान को मोड़ देना, यानी भीतर ही उठते समय ही उसको वहां ही समाप्त कर देना। मान है वो मोक्ष का वैरी है, वो नहीं जाने देता, वहां मोक्ष की ओर प्रयाण नहीं होती अगर जो मान है तो। એટલે કૃપાળુદેવે પણ બહુ સરસ વાત કરી છે, જગતમાં હાલો આટલી નાની વાત આપણાથી નથી થઈ શકતી। એક બાજુ માન ત્રાજવામાં, એક બાજુ એનો અભાવ, એક જ વસ્તુનો અભાવ ને મુક્તિ મળતી હોય। અમે કીધું કે આનાથી કોઈ સસ્તો સોદો છે જ નહીં। એક જ ચીજનો અભાવ અને આત્મા આખે આખો સદભાવપણે પ્રવર્તતો નથી લાગતું કે આ સારામાં સારો સોદો છે। પ્રવીણભાઈ શું લાગે? શાસ્ત્રના અભ્યાસી છો તો કેટલું સસ્તું છે। આવશ્યકતા જ નહીં રે શાસ્ત્રના પઠન પાઠનની, બહુ સહેલો ઉપાય। એટલે પરમ કૃપાળુ દેવના જેટલા મંદિરો છે એમાં મોટા ભાગના મંદિરો અમે ચરોતરમાં જોયા, એ ઘાટકોપરમાં તો છે જ અમારે। માન ન હોત તો મોક્ષ અહીં હોત, પણ બહુ શરત આકરી મૂકી, અહીં હોત, એમાં જરી પછી બધું મૂકી દીધું। સમજાણું? અહીં હોત એટલે આ પુરુષે જે કીધું છે ને એમનું આ અહીંયા શબ્દો રૂપી મંદિર છે, પ્રતિમા રૂપી મૂર્તિ છે, અને એમનો એક આભાસ આપણા જીવનની અંદર સતત ઊભો રહે એટલા માટે એક ચિત્રપટ પણ છે। એટલે આને જે કહ્યું છે એ કરો તો માનની ઉત્પત્તિ ન થાય, અને એ જ માન જ્ઞાનીઓએ સ્વીકારેલું, જ્ઞાનીઓએ શીખવેલું અને જ્ઞાનીઓએ આદરેલું આ આચરણમાં, એટલે અહીં હોત નહીં। હવે સમજાણું ને એનો રહસ્ય સમજાણું? મોક્ષ અહીં હોત એટલે એનો અર્થ એ કે જ્ઞાનીઓની વાણીનું આપણે મોટે ભાગે વિરેચન કરી નાખીએ છીએ। વિવેચન તો કરીએ છીએ, સાથે વિરેચન બી કરી નાખીએ છીએ। વિવેચન તો હમણાં બી ચાલી રહ્યું છે, ત્યાં સુધી ઠીક છે, મર્યાદા છે, પણ વિરેચન થઈ જાય છે એનો ઘણાને ખ્યાલ જ નથી આવતો। જ્ઞાનીઓના વચનો વિવેચન કરવા માટે નથી, એનું વિવેચન ન થાય। શું થાય બિગજીભાઈ? વિવેચન ન થાય, પણ શું થાય? વિચાર થાય। કે છે ને, કર વિચાર તો જ્ઞાનીના વચનોનું વિચાર હોય, અને એટલું શાંતિથી, ધીરજથી
જ્યાં સુધી એનો મહિમા ન આવે, અર્થ તો સમજાશે, શાસ્ત્રકારો અર્થ કરી દેશે, થોડા પણ અભ્યાસીઓ એનો અર્થ કરી દેશે, પણ એનો સાર જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી સાધક જે છે ખાસ વિતરાગ માર્ગની અંદર એ આગળની કોઈ પણ પ્રકારની વાંચવાની ક્રિયા કરતા જ નથી. જ્યાં સુધી આ શબ્દ છે, હવે આ જ એક છે કે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં હોત. સાવ સહેલી પ્રક્રિયા આમ તો જોવામાં આવે કે આના જેવું તો કોઈ સહેલું નહીં મોક્ષ માટે, નહીં તપ, નહીં જાપ, નહીં યાત્રા, ન ઉપવાસ, ન આંબીલ, ન એકાસણા, કાંઈ જ નહીં. दुगड़ जी क्या बात है, बढ़िया है ना? मान ही नहीं, खत्म, बात ही खत्म करो. एक पल्ले में मान को छोड़ दो और एक में वितरागता भर दो. वो पल्लू नीचे ही आ जाएगा, वो मान वाला ऊपर चला जाएगा. અને બીજું કૃપાળુદેવે કીધું છે એક જગ્યાએ કે માન કસાયથી આત્મામાં એટલે કે તારા સ્વભાવમાં એક પ્રકારની કઠોરતા આવી જાય છે. તું હૃદયનો એકદમ કઠોર થઈ જાય છે. એટલે કે એનો અર્થ એ કે તારામાં જરા બી લાગણીઓના પૂર આવવા જોઈએ એ તો નથી આવતા, પણ એટલો કઠણ બની જાય છે કે સામો માણસ તારી પાસે ઊભો રહે તો એને લાકડીઓ કોઈક મારતું હોય એવા પ્રકારનો અહેસાસ પણ થઈ શકે છે. એને કોઈ મારતું હોય, કઠોર માણસની બાજુમાં ઊભા રહેવું એટલે કે કઠોર નામ શબ્દે કઠોર નહીં, અને કદાચ હોય તો છુપાવે તો માયા થઈ, પણ બસ એના વચનમાં કદી પણ મીઠાશ જ હોતી નથી. અમે આપને પૂછી શકીએ એવા માણસની સાથે તમે સંગતિ કેટલી વાર કરી શકો? જુદી વાત છે કોઈ ઘરના હોય તો કરવું પડે, તો ક્યાં જાય? ઘરમાં જ કોઈ હોય, દીકરો હોય, જમાઈ હોય, પોતાનું ઘરનું માણસ હોય તો શું કરો તમે? બહેનોને પૂછીએ છીએ, શું કરો તમે? નિભાવે છૂટકો, કેમ બોલતા નથી? કે છૂટા થઈ જાઓ? અત્યારના ઉંમરના તમે છો એમાં તો આ નથી થતું, એટલે નિભાવે છૂટકો. અહીં જરૂરી નથી. જ્યારે જ્ઞાનીઓ કહે છે કે માન છે તો એટલે સુધી નુકસાન કરે છે, એના દ્રષ્ટાંતો પણ શાસ્ત્રમાં છે. રાવણનો ઇતિહાસ છે, દુર્યોધનનો ઇતિહાસ છે, અને બાહુબલીની વાત છે તો નાની. ખબર હતી એને કે આનાથી હું અટક્યો છું, એટલી એના જીવનની અંદર સાતા હતી. બાકી તો અશાંત હતા એ પણ બાહુબલીજી. હમણાં જઈ આવ્યા ને, આપણે ત્યાં જોઈ આવ્યા ને, કેટલા શાંત ઉભા છે. તમને લાગે કે આ માણસ માનથી ભરાઈ જાય? પ્રતિમા જોઈએ તો આમ કેટલા શાંત. કઠોરતા થાય છે. મહાન કસાયથી કઠોરતા થાય છે. કઠોરતાથી ક્રોધ થાય છે. ક્રોધથી આર્ત્ર અને રૌદ્ર ધ્યાન થાય છે, અને આર્ત્ર અને રૌદ્ર ધ્યાનનું ફળ નરક અને નિગોદ થાય છે. કાલે બી કીધું તું, માન છે ને ભાઈ, અને એનો જો પોતાની પ્રત્યેક પર્યાયની અંદર જો અભાવ હોય એટલે જાગૃતિ હોય. જેવું ઈ આવે તેવું એને સમતાપણે સમાવી દેવાની વિધિ પોતાને ખ્યાલમાં હોય તો આત્મા તરત જ કોમળ થઈ જાય છે. કોમળ થઈ જાય છે. લક્ષ્ય આવવો જોઈએ. માટે માન, એનાથી ઉપજતો ક્રોધ, એનાથી ઉપજતું આર્ત્ર અને રૌદ્ર ધ્યાન,
અને એના ફળમાં આવતી 4 ગતિની પરિભ્રમણ દશામાં મુખ્ય કરીને નારકી ને નિગોદ. કોને પસંદ હોય ભાઈ? કોને પસંદ હોય? જ્યારે જુઓ ત્યારે નાકના ફેણ આમ હોય. તમને ખબર છે ને એની? માનવાળા માણસને આમ હોય. પરીક્ષા થઈ જાય, એનાથી દૂર રહેવું. એટલે સુધી સંબંધ નહીં વધારવા કે જેથી આપણે એનો પનારો પડે. ઠીક છે, મળે તો થોડીક વાત કરી લેવી. आज 10 लक्षण पर्व का दूसरा दिन है. कल उत्तम क्षमा धर्म का दिन था. आज उत्तम मार्ग धर्म का दिन है. उत्तम जाति, उत्तम बल, उत्तम कुल, ज्ञान इत्यादि के अभिमान का त्याग सो माधर्व धर्म है. ख्याल रखो प्रभु. कुल का मद, जाति का मद, ज्ञान का भी मद होता है. ये सब जब तक भीतर है ज्ञान में, तब तक जगत को स्वप्न समान नहीं देख सकता और इंद्रजाल की भांति देखते हैं. जैसे इंद्रधनुष दिखता है तो लगता है कि रंग भरा है, वैसे जगत को देखने की दृष्टि हो जाती है. सब मेरा है, मेरा नहीं है, पर का है, उनका भेद भी कर सकता हूं मैं. ये सब मान के कारण. नहीं तो जिसके स्वभाव में मान नहीं है वो तो सबको परमात्मा ही देखता है, भगवान ही दिखते हैं उनको. तो ऐसे स्वभाव वाले आदमी माया को, मोह को, मान को, क्रोध को, सबको छोड़ के अपने के भीतर, अपने में भीतर ही रहकर अपनी आत्मा की ओर भीतर ही भीतर गति आत्मा की ही करते हैं. जो अपनी सम्यक ज्ञान रूपी दृष्टि से समस्त जगत को स्वप्न और इंद्रजाल की भ्रांति देखते हैं. थोड़ा हिंदी लेंगे और बाद में विषय बदलाएंगे. आज का दिन है ना, तो थोड़ी बात कर ले. यहां मुख्यत्वे करके मुनि की अपेक्षा से कथन है. परम शब्द है ना, परम माधर्व, परम, तो इसके हिसाब से अपेक्षा से कथन चल रहा है. ये सब मुनियों को होते हैं. 10 धर्म जो है वो मुनि की मूड़ी है और उनके पास ही धर्म होते हैं 10. और श्रावकों को तो कहा है कि वहां तक पहुंचना है तो ये धर्म 10 अपनाने चाहिए आपके भीतर. सम्यक दर्शन के बिना वह धर्म ही नहीं होता. आ 10 धर्मनी વાત જેને સમ્યક દર્શન છે એવા મુનિને જ ખરેખર ધર્મ હોય છે, બીજાને ખરેખર કર્મ જ હોય છે, ધર્મ હોતા નથી. સમ્યક દર્શન સહિતના 10 લક્ષણોની વિધિ જે પાલન અને પોષણ કરતા હોય એવા જ વિતરાગ માર્ગની અંદર મુનિઓને માન્ય કર્યા છે. शरीर मन वाणी की क्रिया आत्मा नहीं करता. પરમની વાત કરવી છે ને, પરમ માનની વાત કરવી છે, એટલે અહીંયા વાત આવે છે. અને આમે વાસ્તવિકતાથી જોવામાં આવે તો શરીર તે જુદું છે અને ભીતર રહેલો આત્મા તે જુદું છે. બંને કોઈ પણ એકબીજાની ક્રિયા કરવામાં અસમર્થતા જાહેર કરેલી છે. અત્યારથી નહીં, અનંત કાળથી. અને ફરી પાછું એ કાળ, અનંત કાળમાં પણ ન આત્મા દેહનું કરી શકશે અને દેહ નહીં આત્માનું કરી શકશે. આ સિદ્ધાંત છે. કાલે તું નવકાર છોડી નહીં દેતો, ખમાસણા આપવાના છોડી નહીં દેતો, તપ કરવાનું છોડી નહીં દેતો,
સમજાય છે ને? ચ્યાદવાદ શૈલી જૈન દર્શનની ખ્યાલમાં રાખવી જોઈએ. કેટલુંક જ્ઞાન એવું હોય એને પોતાના પક્ષમાં એક જગ્યાએ સાચવીને બીજી ક્રિયા કરવી જોઈએ કે જે દેહ સંબંધીની ક્રિયાને અનુરૂપ હોય, પણ તે જ સમયે માન્યતા એ હોય કે હું આ કરી શકું એવી વ્યવસ્થા નથી, પણ વિકલ્પથી અત્યારે કરવા માટે મેં કદમ ઉઠાવ્યું છે તો હું કરીશ. બીજું તો નથી કરી શકતો, આત્મા હજી અનુભવમાં નથી એટલે એ નથી કરી શકતો, તો અત્યારે હું આટલું કરી શકીશ. मन वाणी की क्रिया आत्मा नहीं करता, उससे आत्मा भिन्न ही है. आपका नाम क्या है शुभ? मानमल जी. तो मानमल जी बात सही है. आत्मा की क्रिया देह नहीं कर सकता, देह की क्रिया आत्मा नहीं कर सकती. ये वितराग वाणी क्या सत्य है? बिल्कुल जी, अच्छा है. એક જગ્યાએ તો કૃપાળુદેવે એટલું સુંદર લીધું છે કે હું જાણું છું એટલે માન, હું બધું જ જાણું છું એવું જે અભિમાન તે ચૈતન્ય ભીતર જે પરમાત્મા છે ને એનું અશુદ્ધપણું સૂચવે છે. એ મલિન છે. અગર તો કહો એ બીમાર છે. ભીતરનું ચૈતન્ય બીમારપણું હોય એની આ નિશાની છે કે જે જીવ અભિમાનથી એમ કહે છે કે આની તો મને ખબર છે, હું તો બધું જાણું છું, મને આની ખબર છે, મને આની ખબર છે, હું જાણું છું, હું કરી લઈશ. આવું જે અભિમાન એ અહીંયા કહે છે કે ચૈતન્યનું અશુદ્ધપણું છે. તમારી ભીતર રહેલું ચૈતન્ય એટલે આત્મા ત્યારે મલિન અવસ્થામાં છે. ખરેખર મલિન અવસ્થામાં નથી એ વાત જુદી છે, પણ તમે એને અત્યારે મલિન અવસ્થા રૂપ કરી શક્યા છો એટલે એનો અર્થ એ છે કે તમારા માટે તે મલિન જ છે. આ અભિમાનની વાત કરી, પછી થોડુંક આગળ જોઈશું. હજી दया, भक्ति अथवा व्रतादि जो शुभ राग है वह भी वितराग मार्ग में धर्म नहीं है, संस्कार है. ये बात भी ध्यान रखने जैसी है कि जैसे हम परम की बात करते हैं, परम मान, माधर्व, परम એટલે પરમ શબ્દે સમ્યક દર્શન સહિતની ક્રિયાને અનુસરનારા મુનિઓ. 10 લક્ષણી ધર્મ છે મુનિઓ માટે, પણ આપણે એટલા માટે ગ્રહણ કરીએ છીએ અને એનો મહોત્સવ કરીએ છીએ, પૂજન કરીએ છીએ, એનો અભિષેક કરીએ છીએ, ઉપાસના પણ કરીએ છીએ. એની પાછળનું એક જ રહસ્ય છે કે સમ્યક દર્શનનો પ્રાપ્તિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ અને મિથ્યાત્વનો અભાવ થાય એટલા માટે આ સાચી સમજણ હું લઉં છું. બાકી અત્યારે આ ઉત્તમ કરવા માટે મારી પાસે અત્યારે કોઈ બીજું સાધન નથી. જ્યાં જ્યાં આજીવ જન્મે ત્યાં તથા પ્રકારના અભિમાન તો કરતો જ રહે. જે કુળમાં જન્મ્યો, અત્યારે જૈનમાં જન્મ્યો તો જૈનના અભિમાન છે. કાલે નીચી કક્ષામાં ક્યાંક મળશે તો ત્યાં, ક્ષત્રિયમાં મળશે તો ઉચ્ચ કક્ષામાં, ત્યાં જ્યાં જન્મે ત્યાં પોતાને માને છે. તો વિતરાગ વાણી એમ કહેતી નથી. વિતરાગ વાણી કહે છે કે શરીર જ તારું નથી તો પછી આ કુલ અને આ જાતિ તારી કેમ હોઈ શકે? આ જ્ઞાન 8 વર્ષની ઉંમરે નાના બાળકને જ્યારે યજ્ઞો પવિત્રથી વિધિ કરાતી હતી ત્યારે એને શું કહેવાય, જનોઈ પહેરવામાં આવતી હતી, એ વિધિ થતી હતી જૈન દર્શનની અંદર. ત્યારે આ બધા મંત્રો એને કાનમાં કહેવામાં આવતા હતા. હવે તો બ્રાહ્મણોમાં પણ એ વિધિ હવે તો લગભગ નાશવંત પામી છે. જૈન છો તું એમ બાળકને તે સમયે કહેવામાં આવે 8 વર્ષની ઉંમરમાં કે તું જૈન છો, આપણે જૈન કુળ છે,
આ બધું આપણી જાતિ આ છે વગેરે વગેરે અનેક પ્રકારના બોધ એ 8 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત્રની વિધિથી જૈન દર્શનની અંદર આ કહેવામાં આવતી હતી, જે અત્યારે બિલકુલ સમાપ્ત થઈ ગયું છે. અત્યારે બાળકને ખબર પણ નથી હોતી. બાળકને કોઈ સ્કૂલમાં પૂછે 6 વર્ષનો હોય તો કે તમે જૈન છો, તો કે મને ખબર નથી. રાઈટ મહેન્દ્રભાઈ? કહેવામાં જ આવતું નથી એને. મોટી ભૂલ નથી લાગતી આપણને આ? હે પોપટભાઈ? બાળકને કહેવું જોઈએ કે તું જૈન છો. વચમાં હમણાં એક વાત આવી હતી નાના બાળક પાસેથી. સ્કૂલમાં જાય તો એક છોકરી બધું ખાતી હતી, એના ટિફિનમાં આવેલું બધું કંદમૂળ ખાતી હતી. તો પોતાની પાસે તો હતું નહીં, આ ઘરમાં ખવાતું નહોતું, તો એ દીકરી પાસે તો કાંઈ હતું નહીં. તો ઘરે જઈને પૂછ્યું બાને, તો કે મમ્મી આપણી બાજુમાં જે રહે છે એ શું જૈન નથી? તો કે હા બેટા જૈન જ છે. તો કે બા જૈન છે મમ્મી, તો પછી કેમ એ બધું આ કંદમૂળને ખાય છે? આવી સ્થિતિનું આ સત્ય હકીકત છે. આવી સ્થિતિનું સર્જન રોકવા માટે આપણી પાસે પુરાણી જે રીત છે એને ખરેખર અપનાવવા જેવી છે. ઠીક છે, અત્યારે એ વિષય નથી, આપણે આગળ ચાલશું. ऐसे अपने निश्चय स्वभाव की प्रतीति के द्वारा सम्यक ज्ञान और सम्यक दर्शन प्रकट करने के पश्चात विशेष स्वरूप स्थिरता से चारित्र दशा प्रकट होती है. एनाथी चारित्र दशा प्रकट થાય છે. પછી તેને પરમ માર્ગ ધર્મ માં પ્રવેશ થાય છે અને પછી તેને મુક્તિનો પંથ એને નજરાય છે, ભીતર ને ભીતર નજરાય છે. અને એ નજરાતો જે પંથ છે એનાથી તે મુક્તિને પામશે અને અનંત કાળનું પરિભ્રમણ છૂટશે. હવે આ સંબંધીમાં આ કરે કોણ, આપણને કોણ કરાવે, આ વાત છે. એટલા માટે આપણે અહીંયા હવે વચનામૃતમાંથી લઈએ છીએ કે આ કરે કોણ ને શીખવાડે કોણ આપણને. અત્યારે આ સ્થિતિમાં આપણને કોણ શીખડાવે કે માન, ક્રોધ, માયા, લોભ બધા કસાય છે અને એ કસાયનું ફળ સારું નથી, કષ્ટદાયક છે, આ ભવમાં પણ અને પછીના ભવમાં પણ. સદગુરુ કહે, બીજું કોણ કહે? શીખડાવે કોણ? સાદી વાત છે ને બહુ. કોણ શીખડાવે? આપને ખ્યાલ હશે, અગર આપની પાસેથી જાણવા મળ્યું છે ઘણી વખત, મિથ્યાત્વનો કેટલાને ખ્યાલ હતો અહીંયા આવ્યા પહેલા, સમ્યક્ત્વનો કેટલાને ખ્યાલ હતો અને મિથ્યાત્વનો કેટલાને ખ્યાલ હતો. મિથ્યાત્વ એટલે શું અને સમ્યક્ત્વ એટલે શું? જૈન દર્શનના બે પડખા, એક મિથ્યાત્વ અને એક સમ્યક્ત્વ. કૃપાળુદેવના વચનામૃતમાંથી જ આપણને ખરેખર આ વાત જાણવા મળી છે. એના પહેલાથી અમને લાગે છે કે અમારા ગામડાઓની અંદર આ શબ્દનો પ્રયોગ જ કરવામાં આવતો નહોતો. પ્રવીણભાઈ, તમારે ત્યાં તો હશે, પણ અમારે ત્યાં ગામડાઓમાં તો કોઈ મિથ્યાત્વની ખબર જ નહોતી. દયા, દાન, વ્રત, જપ, તપ, ભક્તિ બસ ઓગે ઓગે કરે. સાધુ સંતને ખબર હોય, પણ હવે સાધુ સંત સમજાવવા માટે જાય એટલો સામાજીવને અભ્યાસ ન હોય, શું કરે? તો મિથ્યાત્વ એટલે શું હવે અહીંયા સમજાયું ને બરોબર? બોલો, આંગળી ઊંચી કરીને કોણ કહેશે મિથ્યાત્વ? હાજી બોલો. હા બરોબર છે, એકદમ સારી વાત. ખોટી માન્યતા એને પોતાની સમજી કરી અને અભિપ્રાયમાં લઈ લેવી, આ મારી છે, આ ઠીક છે એમ સમજવું, બરોબર છે. બોલો, પુરુષોમાં કઈ જવાબ આવે? મિથ્યાત્વ. હાજી બોલો રવિભાઈ. હાજી બરોબર છે. જે વસ્તુ મારી નથી એને પોતાની માનવી એ પણ એક મિથ્યાત્વનો જ પ્રકાર છે. કેમ કે સત્યથી જેટલું વેગળું હોય એ બધું મિથ્યાત્વ.
તમે શરીરને તમારું કહો એ પણ મિથ્યાત્વમાં જ જાય છે. આપને ખ્યાલ છે? શરીરને તમે કહો, તમારા દીકરાને તમારો દીકરો કહો, પુત્રવધુને પુત્રવધુ કહો, સમસ્ત કુટુંબને તમારા નામે તમે ઓળખાવો, આનાથી મિથ્યાત્વ કોઈ મોટો નથી ને કહો છો. કેમ કે છે એને કહેવાય કે તમને કદી છોડે નહીં, તમને છોડીને જાય નહીં. આ તો બધું જ નાશવાન છે, બધું જ છોડીને જવાના છે, કોઈ રહેવાનું નથી. તો એને કેમ મારા કહેવાય? અને મારા કયો છો એની પાછી ભીતર કંઈ ખ્યાલ પણ આપણને નથી આવતો કે મારા શા માટે કહીએ છીએ. બસ ચાલે છે એક પ્રવાહ, એ પ્રવાહમાં આપણે કહેતા રહીએ છીએ. પછી સમ્યક તો શું છે એ વાતની પણ ક્યાં ખબર હતી પ્રભુ? આ બધું કોણે પ્રગટ કર્યું? આ પુરુષે. એટલે કે છે કે મિથ્યાત્વ ગ્રંથિ જેની છેદાઈ છે એને અહીં સદગુરુ કહેવામાં આવે છે. સદગુરુની વ્યાખ્યા આટલી જ છે કે જેની મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ છે અને સતને અનુસર્યા છે, માત્ર કીધું છે સમજ્યા છે એમ નહીં, અનુસર્યા છે, એને અહીં નિર્ગ્રંથ યાને સદગુરુ કહેવામાં આવે છે. જે આપણને અત્યારે વ્યવહારથી તો ઉપલબ્ધ છે, પણ નિશ્ચય નહીંની હિસાબે જો જોવામાં આવીએ તો આપણી પાસે જ હજી ખજાને મોટી ખોટ છે. બહુ જ સુંદર એક જગ્યાએ એક વાત છે, હમણાં જ વાંચવામાં આવ્યું કે સદગુરુની શોધ કેવી રીતે કરવી. કે ભાઈ આમને મિથ્યાત્વ નથી, આમને છે, માટે મારું કાર્ય અહીંયા થાય નહીં અને અહીંયા થાય, એવો ભેદ પાડે તો સદગુરુને ઓળખવા તો હજી દૂર છે, પણ પહેલા શોધ કેમ કરવી આમ કે ભાઈ આ સદપુરુષ છે, સદગુરુ છે. ધર્મની શોધ છે. સદગુરુની શોધ એટલે તમે સમજો ધર્મની શોધ છે, એટલે કે સત્યની શોધ છે. અને એ જ્યાં સુધી શોધાય નહીં ત્યાં સુધી ધર્મનું આ જીવમાં એક અંશ માત્ર પણ પ્રવેશ કરતું નથી. એટલે મિથ્યાત્વથી જન્મ્યો છું ગ્રહિત, મિથ્યાત્વથી જન્મ્યો છું અગ્રહિત મિથ્યાત્વથી, અને ગ્રહિત ભેગું કરીને પાછો મૃત્યુને શરણે જવાની મારી તૈયારી છે એમ સમજવું. જૈન કુળ છે અત્યારે કહેવાતું, તો શું એમ સમજવું? પણ એ વાત તો આપણા માટે હવે છે નહીં. કોઈ જીવનમાં રહી હોય કોઈ ક્ષણે આપણી પાસે જુદી વાત છે, આચરણમાં. બાકી સમજમાં તો મને લાગે છે હવે વાંધો આવે એવું લાગતું નથી. તો સત્પુરુષની શોધ એટલે કે સદગુરુની શોધ, એ સત્યની શોધ એટલે કે ધર્મની શોધ. ક્યારે કદમ ઉઠાવ્યા છે એની શોધ માટે? ક્યારે બુદ્ધિનો વિષય કરી અને વિચારોની શ્રેણી અપનાવી છે? તો કે ઉભા રહો ભાઈ, મારા ઘરના તો કે છે કે આ બધી ધર્મની પ્રવૃત્તિઓ છે, પણ મને તપાસ તો કરવા દો, શું છે વાસ્તવિક બાર. વાંચન કરું, અભ્યાસ કરું, કોઈકને પૂછું, વિદ્વાન હોય એને પૂછું. ખરેખર શું છે કે જેને પણ સદગુરુની શોધ કરવી છે એટલે કે ધર્મની શોધ કરવી છે અને મળે તો પ્રત્યેક વાત એમની માનવા કરતા સંદેહ બહુ જરૂરી છે. શ્રદ્ધા નહીં, સંદેહ. કેમ કે શ્રદ્ધા છે એ તમારી યાત્રાની પૂર્ણતા ઈચ્છે છે અને દેખે છે, સમજાય છે. અને સંદેહ થયું તો તમારી યાત્રા શરૂ થાય છે. બરોબર છે? ધર્મની શિક્ષા એટલે કે એનો અભ્યાસ કરવો હોય તો, અને આરંભ કરવો હોય, શુભ આરંભ કરવો હોય
તો તમને જે શીખવવામાં આવ્યું હોય એમાં સંદેહ રાખજો, એટલે કે શંકા કરજો. પહેલા આકરું પડ્યું છે, કેમ કે તમે જો શ્રદ્ધા મૂકશો તો શ્રદ્ધાથી તો તમે તમારી પૂર્ણાહુતિ સમજી લીધી, એની તો પતી ગયું. શ્રદ્ધા છે કે ભાઈ આ આપણું દેરાસર છે, આ આપણા મહારાજ સાહેબ છે, આ આપણા શ્રાવક છે, અને આ આપણી પુસ્તિકા છે, શાસ્ત્ર છે, એમાં કહેલું બધું સાચું છે. હવે તપાસ નહીં કરીએ, અભ્યાસ નહીં કરીએ, ધર્મની શોધ નહીં કરીએ, સદગુરુની શોધ નહીં કરીએ તો બધું હાય હા થયા કરશે કે જે નુકસાનીનો વેપાર. માટે સંદેહ, શંકા કરવી, શંકા રાખવી, શંકાનું સમાધાન અભ્યાસ દ્વારા કરવો. કેમ કે શ્રદ્ધા જેટલી કરશો તો શ્રદ્ધાથી તો પૂર્ણાહુતિ છે, પછી કંઈ છે જ નહીં, બસ પતી ગયું આગળ. એમ આપણે બધા નાના હતા ત્યારે આ શ્રદ્ધાથી જ સંતોષાઈ ગયા છીએ, પણ અત્યારે કંઈક હવે આપણને સદગુરુ જણાયા છે, અરે એને અંશે અત્યારે માણવાનો પણ પ્રસંગ આવ્યો છે. તો હવે મારી યાત્રા અત્યારે ધર્મને શોધવા માટે, સદગુરુને મળવા માટે મારી શરૂઆત થાય છે. અત્યારે હું શરૂઆતમાં છું. સદગુરુને શોધવામાં મારી તૈયારી છે, સતને શોધવામાં, ધર્મ શું છે એ સમજવામાં મારી પાસે તૈયારી છે. ધર્મની શિક્ષાનો આરંભ ત્યાર પહેલા નથી થતું, પછી જ થાય છે કે જ્યારે સંદેહ ઉત્પન્ન થાય છે. તમે જોશો વેપારમાં, તમે જોશો સંસારમાં, જ્યાં તમે પણ શ્રદ્ધા મૂકી તો શ્રદ્ધા દગો દેશે, પણ તમારે જે સંદેહ ઉત્પન્ન થયો છે એની પરીક્ષામાં તમે જો પાસ થયા હશો તો જીવનમાં કદી પણ તમને શ્રદ્ધામાં કોઈએ દગો કર્યો હોય પણ તમારી ભીતર રહેલું જે સંદેહ છે એનું તમે જે ખરેખર અંત લીધો હશે અને સદગુરુની પ્રાપ્તિ અને સત્યની ભીતર તમારી અવસ્થાઓમાં ઉત્પત્તિ, તમને કોઈ પણ દગો નહીં દઈ શકે. કેમ કે શ્રદ્ધા નહીં, સંદેહથી જીવન ચલાવવું જોઈએ. અને તમે ખ્યાલ રાખ્યું હશે, ધંધામાં પણ કોઈનો ભરોસો તમે કર્યો હશે તો કે નહીં અહીંયા તો આ દુકાન બરોબર ચાલશે, વાંધો નથી, વસ્તી સારી છે, ફલા બધી વાતો કરે તો તમને ફસાવાનો ચોક્કસ ચાન્સ છે. પણ તમે એની બિલકુલ તપાસ કરો ચારે બાજુથી, ભલે થોડુંક મોડું થાય પણ તમારી ભીતર રહેલી શ્રદ્ધા સંદેહમાં પહોંચી કરી અને પછી એ સંદેહ શ્રદ્ધા રૂપે જો ખરેખર કાર્ય કરે તો તમને ફસાવાનો પ્રસંગ નહીં આવે. કેમ કે સંદેહ છે ને એ શોધનો આરંભ છે, ત્યાંથી શરૂઆત થાય છે. મહેન્દ્રભાઈ સમજાય છે ને, હા પાડી દઈએ તો શું થાય? પ્રથમ જ હા પાડી લઈએ. તમને એમ લાગે છે ઘણા એવા જીવો અમારી પાસે આવે છે અને તો કે 4 વર્ષથી સાહેબ શ્રીમદ રાજચંદ્રનું અધ્યયન કરીએ છીએ, પછી જ બહાર આવીને આ વાત કરી છે કે હવે અમને શ્રીમદ રાજચંદ્રનો અભ્યાસ કરવો છે અને અમે આ સંઘ સ્વીકારીએ છીએ. એવા ઘણા જીવો અમારી પરિચયમાં આવે છે ને એમના મુખેથી આ વાત સાંભળીને ખૂબ આનંદ પણ થયો છે. તરત જ નથી આવી જતા, અને જે તરત જ આવી જાય છે ને એ 8 દિવસે વયો પડી જાય છે, 4 દિવસે વયો જાય છે, તમારી પાસે 2 દિવસમાં વયો જાય. પ્રવીણભાઈ, તમે અહીંયા મિથ્યાત્વની ને સમ્યક દર્શનની, મોક્ષ માર્ગ પ્રકાશકની, શાસ્ત્રની વાતો કરો તો કે ભાઈ આપણું આમાં કામ નથી. ખ્યાલ આવે છે? આપણું આમાં કામ નથી, કાંઈ સમજાતું નથી. એવી ઘણી બહેનો ને ઘણા ભાઈઓ અમારી નજરમાં છે.
આજે અમને આ માર્ગમાં આવે લગભગ 55 થયા, લગભગ 55. જૂના કોઈ દેખાતા નથી અને નવા છે એ હજી કેમ છે એની હવે અમને હજી ખબર નથી. અમને એની થર્મોમીટર જ મળી નથી બીપીનું મશીન મળ્યું, નથી સ્ટેથાકોપ મળ્યો, કે હજી સુધી એ ક્યાં છે, વાસ્તવિક ક્યાં છે. એટલે આવું બધું ચાલ્યા કરે સંદેહમાં, અરે શ્રદ્ધામાં આ બધું ચાલ્યા કરે. હંમેશા પ્રારંભ છે ને એ આરંભથી જ શક્ય છે. અને શ્રદ્ધા છે, એક વખત શ્રદ્ધામાં આવી ગયું, સંદેહ વગર શ્રદ્ધામાં જો આવી ગયો જીવ, તો એને પસ્તાવાનો વારો આવે તો કે આ તો બરોબર, આ બધી નકામાં ત્યાં ગયા અને એમાં ફસાયા. તમને ખ્યાલ આવે છે કે નહીં? પુરુષોને પૂછીએ, ખ્યાલ આવે છે? તમે શંકાથી આ માર્ગમાં આવ્યા છો કે શ્રદ્ધાથી આવ્યા છો? જો શ્રદ્ધાથી આવ્યા હોત તો તમારું આરંભ ક્યારનું એ થઈ ગયું હોત. આ 20 વર્ષની યાત્રા તમારી નિષ્ફળ ન જાત. સમ્યક દર્શન રૂપી રત્નત્રયની નજીક તો પહોંચી જ ગયા હોત તમે. અમે કહીએ છીએ ગેરંટીથી. તમે આવ્યા છો ક્યાંથી નક્કી કરો. સંદેહ પહેલા ઉત્પન્ન થયો કે શ્રદ્ધા ગુણે આવી ગયા? કોકે કહ્યું ને માની લીધું? દીકરીને નથી આપતા એમ, ચારે બાજુથી તપાસ કરીને પછી જ આપીએ છીએ. કોઈ કહી દે આપણે એની વાત માનતા નથી. અંશે માની લઈએ પણ તપાસ કરે વગર તો આપતા નથી. માટે શ્રદ્ધા અને સંદેહનો ભેદ પકડો. ત્રણ વાતો કૃપાળુદેવે કરી છે સદગુરુની શોધ માટે. એટલે કે સંદેહ થઈને શ્રદ્ધાની પરિણતિ થાય એટલા માટે કૃપાળુદેવે 3 વાતો કરી છે. સદગુરુના શોધવા પહેલા તમે જેને સદગુરુ માનો છો એ એવા સદગુરુ હોવા જોઈએ કે તમારી પાસે જે શંકાઓ હોય એનું સમાધાન ન હોય. મૌન લઈને બેસી જાય, એનો ઉત્તર ન હોય એમની પાસે. કેમ કે શંકાઓ છે એનું તમારે પ્રયોગ કરવો પડશે એને કાઢવા માટે. કોઈ જ્ઞાનની ક્રિયા દ્વારા તમને કોઈ શ્રદ્ધા ગુણમાં લઈ જશે તો ભીતર તો અનુભવનો હજી અંશ પ્રગટ્યો નથી કે જે તમને શીખવવામાં આવે છે શ્રદ્ધા ગુણ. આ આમ છે, આનું આમ છે, આનું આમ છે, શાસ્ત્રો દ્વારા. તમને તો હજી એનો અનુભવ નથી. કોઈ કહે છે ને તમે માની લ્યો છો. તો અમને જરી એમ પૂછવાનું મન થાય છે, જવાબ તો નહીં મળે તમારા તરફથી. શંકાથી પ્રવેશ છે, સંદેહથી કે શ્રદ્ધાથી પ્રવેશ છે? કોકે કહ્યું ને માની લીધું છે કે મેં પરિચય કરીને, સત્પુરુષનો પરિચય કરીને, સદગુરુનો પરિચય કરીને મારા આત્માને ઢંઢોળીને શાસ્ત્રોનો અભ્યાસ કરતા જે કંઈ મને અત્યારે શ્રવણ કરવામાં મળ્યું એ શ્રવણનું જ મેં ખરેખર ગોલન કર્યું છે અને અંશે પણ મને એમાં સત્ય મળ્યું છે. પછી પ્રવેશ કરવાનો મેં પ્રયાસ કર્યો છે, એમાં પણ કેટલા વખત પાછો વળી ગયો છું. એ તમારો જો પ્રયોગ ખરેખર સત્યતાને વર્યું હોય તો તમને સમ્યક દર્શનની પ્રાપ્તિમાં કોઈ રોકી શકશે નહીં. 3 બાબત આપણે જોઈએ કે પહેલો બાબત તો ઉત્તર જ ના હોય. તમે જેનો પ્રશ્ન કરો એનો એમની પાસે ઉત્તર ન હોય એ સદગુરુ થવાને યોગ્ય છે. એની પાસે જરૂર બેસજો, શીખજો, શ્રદ્ધા ગુણથી શીખજો, પણ પછી પોતાના જ્ઞાનને ઢંઢેરો આપીને નિત્ય અભ્યાસ કરજો, પરીક્ષા કરજો તમારી. બીજો બોલ કૃપાળુદેવે કહ્યું છે
કે ગુરુ પાસે પરીક્ષા કરવા માટે જ્યારે જાઓ ત્યારે કદી પણ હું સમજું છું, હું જાણું છું, મને ખબર છે, હું શાસ્ત્ર ભણેલો છું, આવું અભિમાન બિલકુલ કરતા નહીં. જો કરતા તો નુકસાન તમને છે. અમને ઘણા કે બહેનો આવે ને બિચારીઓ તો ઘણી કે પુરુષો કે તો કે અમારા ઘરમાં ધર્મનું બહુ, અમારી બાને પણ ધર્મનું બહુ. તો શું કરતા હતા? તો કે રોજ સામાયિક, રોજ પ્રતિક્રમણ અને તપ તો આઠમ 14 પૂનમ પાંખી તો હોય જ. અને રોજ મંદિરે દેરાસર જવાનું, રોજ માળા રોજ ગણવાની. પ્રવીણભાઈ પૂછી શકીએ આનું નામ ધર્મ છે? બિલકુલ નહીં, બિલકુલ નહીં. આ સંસ્કાર છે કે જે હોવા જરૂરી છે, પણ એનાથી કાંઈ તમને ધર્મ સંબંધીનો બોધ મળે અને તમારું કાર્ય થાય અને આત્મા સુધી આપણી યાત્રા આગળ વધે, અશક્ય છે. કેમ કે એ છે જ નહીં. છે જ નહીં એટલે વ્યવહારલક્ષી છે. એને નિશ્ચયલક્ષી કહી અને પછી આ જ મારે માટે ઉપયોગી છે, હું આ જ કરતો રહીશ તો મને મુક્તિ મળી જશે, આવા પ્રકારની માન્યતા જો આપણે લઈને બેઠા હોઈએ તો આપણે હજી મિથ્યાત્વના પોટલા નીચે ઉતાર્યા નથી. તમે વિચાર કરો, નરસિંહે કેટલી ભક્તિ કરી. નરસિંહ જન્મ્યો ત્યારથી ભક્તિ જ કરતો આવ્યો છે, કૃષ્ણને માનતો જ આવ્યો છે. બરોબર છે? નરસિંહ મહેતો, બીજા ઘણા સંતો એવા જે આપણા હર્ષદભાઈને ખબર છે, એવા કેટલાય સંતો, કારણ કે એમણે તો લખ્યા છે. કેટલા છે બધા આપણે સંતો? પદ તો 2222, પણ સંતો કેટલા બધા? 350 સંતોની વાત તો એમને ખબર છે. એમાં એક નરસિંહો મહેતો, તમને કીધી હતી ને પરમ દિવસે વાત, મહેતો મળ્યો કે નહીં? તો ભાઈ નરસિંહનો મહેતો હતો ને મળ્યો નરસિંહને. મને એક જણે કાગળ લખ્યો છે કોઈ ભાઈએ, તો કે સાહેબ તમે જ મારા મહેતા બની જાઓ ને. એમ લખ્યું છે, એને ભાવ આવ્યા બિચારાને, લખ્યું છે. આપને કોઈ મળ્યો મહેતો જેને તમારી બધી જ ખબર છે? સમજાય છે? તો ઈ મહેતાએ સમજાય છે એટલા માટે કીધું કે આ મહેતો બહુ ચાલ્યો આપણને. કયો દિવસ હતો બીજે? મહેતો 3 દિવસ પહેલા. હજી કોઈને મળ્યો લાગતો નથી. તો નરસિંહને મહેતો એનો મળી ગયેલો. હર્ષદભાઈ તમને તો ખબર છે, મહેતો મળી ગયો તો નરસિંહને. અને નરસિંહને મહેતો મળી ગયો પછી એણે મહેતાની સાથે બહુ સારી જેવી સંધિ કરી અને પછી એની પાસેથી બહુ વાત કઢાવી લીધી અને પૂછ્યું નરસિંહ મહેતાએ કે પ્રભુ તમારા દર્શન થાય છે પણ આભાસ રૂપે હોય છે, હજી મને મૂંઝારો ઘણો થાય છે. તમે મળો છો ખરા, પણ એવી રીતે મળો છો કે મને હજી આત્મસંતોષ થતો નથી અને આત્મામાંથી કોઈ નવી વાતનો જન્મ થતો નથી. સમજાણું પ્રભુ? તો એને ઘણા વર્ષો પછી શંકા થઈ. એવું નથી તમે કે અત્યારે આવ્યા છો ને તરત જ શંકા થાય. પહેલા શ્રદ્ધા ગુણે પ્રવેશ કરો, પણ શંકાને છોડો નહીં. તો નરસિંહ મહેતાએ ખૂબ ભગવાનની ભક્તિ કરી, ખૂબ ભક્તિ કરી, પરચા પૂડ્યા, પણ ભગવાને પોતાનો પરિચય ના આપ્યો. એવા પાકા પરચા પૂર્યા બધા. દીકરીના લગ્ન થઈ ગયા, મામેરું આપી દીધું, ઘર પોતાનું બનાવી લીધું, આ બધું જ કર્યું એમણે, જે જોઈતું હતું તે બધું. પણ પરચો બતાવ્યો પણ પરિચય આપ્યો નહીં. પ્રવીણભાઈ આપી શકે પરિચય? આપણો પરિચય કોઈ બીજો આપી શકે? શું લાગે છે આપને?
તમારો પરિચય તમને જો મેળવવો હોય તો બીજો કોઈ આપી શકે તમારા સિવાય? તમારો મહેતો હોય તો આપી શકે. હવે તમને મળ્યો નથી, શું કરીએ? આજે 3 દિવસ તો થઈ ગયા. એટલે પછી શું કર્યું ખબર છે મહેતાએ? જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માણુસા ભવતારો એમ એરે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ રૂઠી. પોતાના આત્માની ખબર વગર જીવને કદી પણ હું ક્યાં છું એમ સદગુરુ પણ કદાચ કહે તો પણ જ્યાં સુધી ભીતર રહેલું પરમાત્મ તત્વ તમારી પાસે છે ને, બધા પાસે મૂકી તો નથી આવ્યા ને ક્યાં બહાર? હે, છે કે નહીં બધા પાસે? પરમાત્મા તત્વ તો છે કે નહીં તમારી પાસે? છે નો અવાજ સ્લો કેમ આવે? એને પૂછો તો ખરા કે હું જે અત્યારે ધર્મના માર્ગમાં છું, તને એથી સંતોષ છે? કારણ કે સંબંધ એની સાથે જ છે બધા. ધર્મના ને કર્મના બંને સંબંધો બીજા કોઈની જોડે છે જ નહીં. આ દેહમાં કાંઈ જ નથી. ભલે આટલું મોટું હોય અને ઘણું બધું કામ કરતો હોય, પણ એને ખબર નથી કે જેટલી ખબર તો આ ધર્મને અને કર્મની ખબર કોને છે? કૃપાળુદેવ બહુ સુંદર લખે છે, આત્મા જેવો કોઈ બીજો. સૌથી પહેલા કૃપાળુદેવે લીધું છે કે આત્માને ઓળખવો, પછી ધર્મની સીડી ચરવા માટે પ્રયત્ન કરવો. બરોબર છે પ્રવીણભાઈ? આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે. આપણે હર્ષદભાઈ કહે છે, આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે. છે કોણ યાર? માણસ મોટો લાગે છે કોઈ, અને બહુ ઓછાને મળે છે. લાખો હોય એમાંથી એકાદ ને મળે છે. એવો મોટો માણસ છે? શું લાગે છે તમને? કેટલો મોટો માણસ હશે કે તારા કર્મની અને ધર્મની વ્યાખ્યા એને જેટલી ખબર છે તો બીજાને ખબર નથી. પ્રભુ તો પહેલા સદગુરુને શોધે જેની પાસે કોઈ ઉત્તર ન હોય એવા સદગુરુની શોધ કરજો. નંબર 2, હું જાણું છું, સમજું છું, મને ખબર છે, એનો અહંકાર બિલકુલ ખાલી કરીને જજો. અંતરમાં ક્યાંય પણ કોઈ ખૂણે આવી વાત હશે તો પ્રભુ સમજજો કે તમારો મહેતો તમારાથી નારાજ છે, હિસાબમાં ગડબડ કરી લેશે. ત્રીજો કારણ, શાસ્ત્રનો કોઈ વિવાદ જ કરતા નહીં, શાસ્ત્રની કોઈ ચર્ચામાં ભીતર ઉતરતા જ નહીં. જે કંઈ કહે શાસ્ત્રકારો, આપણા પ્રવીણભાઈ તો હા પાડી દેજો, ના નહીં પાડતા. બર્યા, તમને સહેલું કરી દીધું. શાસ્ત્રનો કદી પણ વિવાદ હોય નહીં, વાદ વિવાદ હોય નહીં. વાદ વિવાદ કરે સો અંધા. અને બધું પછી ધંધા શબ્દ છે, બનારસી દાસે લીધું છે. હા, સદગુરુ કહે સો સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે વો સહજ કા ધંધા. હા, ધંધો, બિઝનેસ. અને પછી પણ આ 3 તો લીધા, પછી પણ 3 પ્રકારના ગુરુની શોધમાં
ઉત્તમ ગુરુ આપ શોધી લેજો. એક છે કાષ્ઠ સમાન, એક છે કાગળ સમાન અને એક છે પથ્થર સમાન. 3 લીધા છે કૃપાળુદેવે. પથ્થરવાળા કેવા હોય? પોતે પણ ડૂબે ને બીજાને ડૂબાડે. કાગળવાળા કેવા હોય? ન પોતે તરે અને ન બીજાને તારે. પછી કાષ્ઠ સ્વરૂપ કેવા હોય? એમાં રામ ફસાઈ ગયા એક વખત. બોલો એવો કચ્છી ભાષામાં કહ્યું તો એવો જોંઢો થયો કે પગ રાખવા જ ન દઉં રામ તમને. અરે કે હું રામ છું. રામ કે છે હું રામ છું, ભગવાન છું બધાનું, અને તું મને તારે નાવમાં પગ મૂકવા નથી દેતો? તો કે નહીં દઉં પ્રભુ, મારો ધંધો ચોપટ થઈ જાય. એ ખબર પડી તમને? હું રોટલા વગરનો થઈ જાઉં. કેટલાને ખબર છે આ સ્ટોરી? બહુ ઓછાને ખબર છે. પુરુષોમાં તો લગભગ ઓછો. હા, હે? હા, કેમ, શા માટે ખબર છે ઈ? હા, હવે ખબર હોય તો ન કહીએ, ન હોય તો કહીએ. તમને શું લાગે છે, કહેવા જેવું છે? કહી દઈએ? અરે ભાઈ, એને ક્યાંક સાંભળ્યું હતું. શું નામ હતું એનું? ખેવટ. ચાલો, ખેવટ. એને ક્યાંક સાંભળ્યું હતું કે રામ જ્યાં પગ મૂકે છે ને ત્યાં આખું જેટલો પણ વિસ્તાર છે ને એ બધું સોનાનું થઈ જાય છે. ઓહો, તો કે પગ રાખવા દઉં પહેલા નહીં, અને પહેલા જો રાખીશ તમે તો આખે ને આખા તો આવવા જ નહીં દઉં. પહેલા અંગૂઠો મૂકો, એક અંગૂઠો, ખાલી અંગૂઠો મુકાયો રામ. એવા પુરુષો હોય છે કે જે ભગવાનને પણ આજ્ઞા કરી શકે છે. અને ભગવાન આજ્ઞા તો ભલે કરી ભગવાનને, પણ ભગવાને એની વાત માની લીધી. આપણો મેતો જો ખરેખર પાકો હોય તો મેતો પણ એવો જ છે કે ભગવાનની સાથે વાત પણ કરાવશે ને ભગવાનને આજ્ઞા પણ આપશે. મેતો શોધો. ત્રણ દિવસ ત્યાં હજી શોધાયો નથી લાગતો. કૃપાળુ દેવને કોઈ ગુરુ ન મળ્યો. પોતે પોતાના ગુરુ બનવા માટે તૈયાર થઈ ગયા. જોયું એને કે કાળ પંચમ છે અને મારું આવવું હવે નિશ્ચિત જેવું છે. અહીંયાથી જ કાર્ય કરીને જવું પડશે. ભીતર ને ભીતર જ્યારે જુઓ ત્યારે એમ એક જગ્યાએ લખે પણ છે, કોઈ એક સમય પણ એવો નથી જતો કે જ્યાં આત્માની વિસ્મૃતિ થઈ જાય. એક સમય પણ એવો નથી જતો કે આત્મા વિસરાઈ જાય. એને શું કર્યું પરમ કૃપાળુ દેવે? પોતાના ભીતર રહેલું આત્મ તત્વને એને ભગવાન માની લીધા અને કામ થઈ ગયું છે. તમને શું લાગે છે કોઈ માથે હતો? કોઈ જ માથે નહોતો. બસ મેં તો એકદમ સ્ટ્રોંગ. કૃપાળુદેવ લખે છે એક જગ્યાએ, કેટલું મહેતાથી એમણે કામ લીધું હશે. પોતાનો મહેતો જે છે ને એનાથી કેટલું કામ લીધું હશે. મોક્ષ અમને નિકટપણે વર્તે છે, આ શબ્દો એમના છે. સમ્યક દર્શન છે એમ નહીં, એ તો વાત બહુ દૂરની રહી ગઈ પ્રવીણભાઈ. અમને સમ્યક દર્શન છે, આત્મ અનુભૂતિ છે, એ તો દૂર રહી ગયું. પણ આ શબ્દો મૂક્યા છે, મોક્ષ અમને નિકટપણે. સાહેબ, આ પંચમ કાળમાં જ્યાં તીર્થંકર જેવો કોઈ યોગ નથી, અરે મુનિઓ પણ છઠ્ઠે સાતમે છે ખરા આ કાળમાં, પણ શોધવા કઠણ છે.
ને તમે આ કાળમાં મોક્ષ તમને નિકટ વર્તે છે. આ ક્યાંથી કયું હૃદય અમારી પાસે છે એ જ હૃદય, સામાન્ય મનુષ્યો પાસે છે એ હૃદય? સાહેબ ક્યાંથી વાત કરો છો? કૃપાળુદેવને પૂછ્યા વગર અને એમનો જવાબ ન મળે ત્યાં સુધી હા નહીં પાડતા. તો પુરુષાર્થ જાગ્રત રહેશે, નહીતર પુરુષાર્થ મન થઈ જશે. પછી બોલવાનું, આંખ મારી યુગણે ત્યાં. બંધ આંખે શું કરો છો? જવાબ આપો પેલા. તમારી આંખો બંધ હોય છે ત્યારે શું કરો છો? કારણ કે તમે તો અહીંયા ચોખ્ખું કહો છો કે આંખ ઉઘડે ત્યાં રાજપ્રભુને દેખો. બંધ આંખો હોય ત્યાં ક્યાં જાઓ છો? કૃપાળુદેવની દશા માટે મારે એક પત્ર માત્ર જોવું છે, જે આપને વંચાવવું છે. બધાને છે ને વચનામૃત હાથમાં. કૃપાળુદેવે લખ્યું છે કે ધર્મ સંબંધ પણ કોઈ બહારનો ગમતો નથી, મોક્ષની સંબંધ વાળો પણ કોઈ અમે મિત્ર કર્યો નથી, અમને ગમતો જ નથી. ધર્મ સંબંધ તો એ ક્યાં હશે? ક્યાં? ચાલો જુઓ, આપણે જરાક જોવું તો પડશે જ. તું ભાઈ 282 બાપા ઉપર છે, સૌભાગ બાપા 282 અને પાનું નંબર 301, પત્ર ક્રમાંક 282. જરા દુઃખની વાત કરે છે કૃપાળુદેવ છેલ્લા પારિગ્રાફમાં કે નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું. સત્માર્ગનો એક અંશ અને તેનો સપ્તાંશ તે કોઈ આગળ દ્રષ્ટિએ પડતો નથી. કેવળ જ્ઞાનનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરિની ઈચ્છા શું છે? આ હરિ આવ્યા તમારા શાંતિભાઈ, રવિભાઈ. હરિ એટલે શું ખબર છે? રાગને હરે તે હરિ એટલે ભગવાન. આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. કૃપાળુદેવ કહે છે કેવળ મંદ પુણ્યવાળા પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. અરે ભગવાન! હર્ષદભાઈ સમજો છો? કેટલી કાળની હીનતા છે જુઓ. જરા તક મળે ત્યારે પોતાના જે કંઈ પામેલા સંસ્કારોને એક કાચી સેકન્ડની અંદર છોડી શકે એવો આ કાળ. બધું જ જાણકાર શીખેલું અત્યારે કાંઈ ગમતું ન હોય એવી સ્થિતિમાં પોતે વયો જાય એવા અમારી નજરમાં પણ ઘણા છે. કેટલાય છે. બજારમાં હતા ત્યારે પણ કેટલા પૂછતા, સતત પ્રશ્નો, કોઈ દેખાતું નથી. બજારનો કોઈ એક માણસ આવેલા, જયંતિભાઈ, એ પણ ગયા ને? જયંતિભાઈ હે બાર બાડિયા ભુજ ગયા છે. સત્સંગની ન્યૂનતાને લીધે કંઈ ગમતું નથી. ઘણીવાર થોડે કહેવાઈ ગયું છે. કૃપાળુદેવ લખે છે એકલા પડી ગયા છીએ. પડવું હતું એ સહેજે યોગ થઈ ગયો છે એમ કે છે. તથાપિ ચોખ્ખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે રહે એટલા માટે કહીએ છીએ કે કોઈથી અર્થ સંબંધ અને ધર્મ સંબંધ, એટલે કામ સંબંધ અને ધર્મ સંબંધ, અર્થ સંબંધ, કામ સંબંધ આગળ આવશે, તો ઘણા કાળ થયા ગમતા જ નથી. હમણાં ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ પણ ગમતો. કઈ દશા થઈ હશે પુરુષની પ્રભુ! ધન્ય અવતાર. આવી સ્થિતિનું સર્જન ભીતર થયું અને વિશ્વમાં કોઈ એમને સાથ આપે, સહકાર આપે એવો કોઈ પુરુષ દેખાય નહીં. આ કાળની બલિયારી તો જુઓ પ્રભુ.
સુખની વાત છે કે દુઃખની વાત છે હર્ષદભાઈ? કેટલું પણ વિચાર કરો, ગંભીરતા કેટલી. આત્મા ભૂલાઈ જાય છે દિવસા દિવસે. આત્માની વિસ્મૃતિ જ જાણેકાર થઈ ગઈ છે. એના જેવો આ કાળ આવી ગયો છે. એટલે કે છે કે ધર્મ સંબંધ હમણાં અને મોક્ષનો સંબંધીઓ જીવો પણ હવે અહીંયા છે જ નહીં. એટલે એનો અર્થ એ પણ અત્યારે ગમતા જ નથી. કારણ કે વાતો કરવા વાળા આવે બધા, દેખાય કાંઈ નહીં. આ તો પુરુષ વિચક્ષણ, આત્મજ્ઞાની પુરુષ, એને તો તરત ખ્યાલ આવી જાય કે આ શું વાત કરે છે, ક્યાંથી વાત આવે છે, એનું તળિયું ક્યાં છે. હજારોની સંખ્યા હોય કે સેંકડોની સંખ્યા હોય, પ્રભુ એમાંથી આવો કોઈક હીરો શોધવો ત્યાંથી તો નહીં જ મળે. કોઈ ઘરના બંધ બારણામાં એકલો બેઠો બેઠો પોતાના આત્માની આરાધનામાં રક્ત હશે. બાકી જનસંખ્યાની અંદર એને શોધવા પ્રભુ વ્યર્થ મહેનત છે. આપ પણ ભરામણ આપને પણ કરીએ છીએ કે કોઈ સંઘમાં જોડાવા કરતા જો તમારી પોતાની તૈયારી હોય તો એકાંત ગ્રહણ તૈયારી જોઈશે, અભ્યાસ જોઈશે, વૈરાગ્ય જોઈશે, ત્યાગ જોઈશે, એ બધું જોઈશે. એ તો મૂડી જોઈશે હોય તો, નહીતર એકલા ગાંડા થઈ જશો. આ મૂડી નહીં હોય તો. એટલે મૂડી તો જોઈશે, શુભની મૂડી જોઈશે. એકલા બેસવાની પોતાને ખરેખર તૈયારી જોઈશે. આવી થી ને ભાઈ વાલા કોટડી મહાદેવપુરી વાળાની ઓલી છોકરો, હા, કોણે શીખવ્યું બાપુ એને? શીખવ્યું કોને? કોણે શીખવ્યું એને? કોઈ જ ગુરુ નહીં ઉપર. અને ઘર પાછું આમ દેખાયા કરે. પછીથી એને પૂછવામાં આવ્યું તો કે આમ ઘર છે છતાં કેમ તું ઘર છોડીને ગયો નહીં? તને સ્મૃતિ તો મળતી રહે. તો કે મને સ્મૃતિ મળતી રહે અને મારો વૈરાગ્ય વધતો હતો. ઘર જોવામાં આવતું હતું અને વૈરાગ્યની વૃદ્ધિ થતી હતી. માટે હું અત્યારે ગામના પાદરે રહ્યો છું. સાધના માટે બહાર ઘણી જગ્યા હતી, ઘણા અડ્ડા ચાલે છે, પણ નહીં, મારે ઘર બી જોવું હતું. ત્યાંની મમતા ભવો ભવની છોડવી હતી. હું ઘર જોઈને પણ ઘરથી વિરક્ત રહી શકું છું કે નહીં, એની મારે રોજ રોજ પરીક્ષા કરવાની છે. ઓલું વાત આવી હતી ને ભાઈ, ક્યારે આવી હતી? કયો દિવસ હતો? તો ચોથો ત્રીજ હતી. ત્રીજના દિવસે વારે વારે શ્રવણ કરવા જેવું છે. એ છોકરાનું જીવન સત્ય ઘટના છે. તો ચાલો પ્રભુ, આપણે તો સમયની મર્યાદા થઈ છે, વળી કાલે કંઈક નવું વિચારશું. જી જી. એનું કારણ એક જ કે ક્યાંય ગમતું નથી. એક આત્મા ગમે છે તે ખરેખર નિરંતર ગમે છે, પણ નિરંતરમાં ક્યારેક ક્યારેક વચમાં ગેપ પડતું હશે ને, અત્યારે જરી બહાર જવું પડે ને, નથી ગમતું. એ નથી ગમતું. તો અસંગ નથી ગમતો? એમને સંગ નથી ગમતો? એમને સંગ નથી ગમતો. તો અહીંયા એમ લખ્યું છે કે સંગ પણ નથી ગમતો, નથી ગમતો. સંગ નથી ગમતો, બરોબર. અસંગ પણ નથી ગમતો, અસંગ બી નથી ગમતો. તો શું અર્થ કરવો? બસ અસંગમાં ભેદ પડે ને, નયનો વિષય બદલે છે ને, ઓલો શુદ્ધ નયનો વિષય ને ઓલો અશુદ્ધ નયનો વિષય. નય છે એ વાત ન જોઈએ. એકલું ધ્રુવ, હા બસ એકલું ધ્રુવ. અને એ એકલો કેવો? પર્યાય વિનાનો, પરિણમન વિનાનો, નયાતીત અવસ્થા. બિલકુલ નયાતિક્રાંત. નયાતિક્રાંત છે ને ભાઈ, શબ્દ આવે છે ને, નયાતિક્રાંત. એકલો, પરિણમન વિનાનો, પર્યાય વિનાનો એકલો ધ્રુવ ગમે છે. કેવળ જ્ઞાનની પર્યાય જેને જોઈતી નથી, કેવળ જ્ઞાન જોઈતું નથી, એની પર્યાય સાથે સંબંધ નથી, આટલી હદ સુધી જે પોતે કહી શકે છે
એને તો આપણા પ્રવીણભાઈ આમ હાલતા ચાલતા દિવસમાં સેંકડો વખત નહીં, હજારો વખત આત્માનો ભેટો થાય. એ મેં તો બહુ સરસ, એને તરત જ ખબર આપ્યા કરે. મેં તો હોશિયાર રાખજો કોક, મેં તો સારો રાખજો. કારણ કે દિવાળીના હિસાબ મેળવશો ને એમાં જરી ભૂલ આવશે ને, क्या दुगड़जी क्या बात है, अगर भूल गया वो तो अपने तो सरवैया देखते हैं, हम थोड़ा ही बुक देखते हैं, वो हिसाब बताते हैं, वो देखते हैं, मगर वो गड़बड़ करे, मैं तो गड़बड़ करे तो सब गड़बड़ हो जाती है. एक मैं तो शोधवानी तैयारी जी, પ્રશ્ન પેપર ફૂટી પણ ઈ સાંભળો, એ હજી ઘણાને ખ્યાલ નથી આવ્યું. તમે કહી દીધું તો વળી પાછા ઘણા એ જરા ખોટું થયું હો, એ ખોટું થયું. તમારા સુધી એ રાખવું તો તમે સુધીને લાવો, પણ હવે આ બધું છૂટી ગયું જરે. બરોબર છે, એ વાત તો સારી. તેરા રાજજી કરેગા બેડા પાર, ઉદાસી મન કાહે કો કરે. હમણાં સાહેબ કહેતા હતા કે તારે કરવાનું છે ને હવે રાજજી ઉપર નાખી દીધો. અરે ભાઈ, એ તો વ્યવહાર છે, કરવો પડે, આદરવો પડે. ખાવું હોય ને તો બહેનોને રસોડામાં મોકલવા પડે. એ ઓસરીમાં બેઠા હોય ને અને પછી કે ખાવાનું તૈયાર થઈ ગયું તો કે મને જવા દીધી તો જ થાત ને, અહીંયા બીજા કામમાં લગાડી દીધી. એમ હવે જવું પણ પડશે એમ. એ તેરા રાજજી કરેગા બેડા પાર, ઉદાસી મન કાહે કો કરે. એ કાહે કો કરે તું કાહે કો ડરે. એ કાહે કો કરે તું કાહે કો ડરે. ये तेरा राजजी करेगा बेड़ा पार, उदासी मन काहे को करे. ए लहर लहर राज आप संभाले, ये लहर लहर राज आप ही संभाले. आप ही उठावे तेरो भार, उदासी मन काहे को करे. हे राज, आप ही उठावे मेरो भार, उदासी मन काहे को करे. काबू में मझधार उसी के, काबू में मझधार उसी के. पतवार उसी के मन में, तेरी हार भी नहीं है, तुझसे ही है तेरी जीत. सहज किनारा मिल जाएगा, सहज किनारा मिल जाएगा. परम सहारा मिल जाएगा.
डोरी सौंप के तो देख, डोरी सौंप के तो देख, ये राज जी करेंगे तेरा पार, खसदासी मन काहे को करे। तू निर्दोष तुझे क्या डर है, बरोबर છે? निर्दोष हो तो तने डर શેનો છે? तू निर्दोष तुझे क्या डर है, पग पग साथी राज जी साथ है, जरा भावना से कीजिए पुकार, जरा भावना से कीजिए पुकार, तेरा राज जी करेंगे बेड़ा पार, तेरा राज जी करेंगे बेड़ा पार। काहे को डरे तू, काहे को डरे, उदासी मन काहे को करे, तेरा राज जी करेंगे बेड़ा पार। ચાલવું તારે પડશે હો પ્રભુ, હા આજ્ઞા એમની માનવી પડશે તો રાજજી બેડો પાર કરશે, બાકી માંગણી ઊભી હશે તારી તો તું માંગણમાં જઈશ, હા પછી તો કાંઈ જ નથી, કરશે જરૂરી પાર, પણ એમની આજ્ઞાથી બહાર ગયા તો એની જવાબદારી નથી. આ બધા પ્રાસ તો બોલે અમારે અમારે ભાવ હોય બેઠા હોય.